ओके गुड मॉर्निंग। હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે જે ફંક્શન હતું નેક્સ્ટ લેક્ચરનું, બરાબર। જાવાસ્ક્રિપ્ટના ડિફાઇન ફંક્શન છે, એમાં કયા કયા ફંક્શન આવે છે આપણે જોઈએ। ચલો તો સ્ટાર્ટ કરશું આપણે જાવાસ્ક્રિપ્ટ ફંક્શન। તો જોઈએ આપણે જાવાસ્ક્રિપ્ટના ફંક્શન। હવે તો એની અંદર function is a block of code that will be executed when someone calls it. In JavaScript we can define own function called a user defined function, or we can use a built-in function already defined in a JavaScript language. A function is written as a code block, curly braces, and processed by function keyword. શું કહે છે કે એના ઇનબિલ્ટ ફંક્શન ઘણા છે, પણ આપણા યુઝર છે એ પોતે આપણા પોતાના નામ આપીને આપણે પોતે ફંક્શન બનાવી શકીએ, બરાબર। પણ એ બનાવવા માટે તમારે કયો કીવર્ડ વાપરવો પડે તો કે ફંક્શન, અને એના માટે જો છેલ્લે curly braces એને કરવી પડશે, બરાબર। ઇનસાઇડ આવી રીતે બનાવવું પડશે। એની સિન્ટેક્સ છે ફંક્શન નેમ, એટલે ફંક્શન કીવર્ડ તમારે ફરજિયાત લખવાનો, અને પછી જે તમારે ફંક્શન નામ આપવું આપી શકો, પણ એનો કોડ છે। એના એક્ઝામ્પલ છે સિમ્પલ, આપણે જોઈએ। ચાલો તો એના માટે આપણે નોટપેડ ઓપન કરવું પડશે, બરાબર। એની અંદર HTML એડ ટાઇટલ, એમાં આપણે UDF એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન, UDF બોડી ટેગ છે, બરાબર। એની અંદર આપણે સ્ક્રિપ્ટ લખશું, એનું એક્ઝામ્પલ સિમ્પલ જોઈએ જી। જો ફંક્શન બનાવવા માટે શું કરવાનું છે તો કે ભાઈ FUNCTION ફંક્શન વર્ડ ફરજિયાત છે, FUNCTION ફંક્શન વર્ડ ફરજિયાત લખવાનું છે। હવે આપણે શું બનાવીએ છીએ, હેલો નામનું ફંક્શન બનાવીએ, તો છેલ્લે આવી રીતે બ્રેસીસ કરવી જરૂર છે। ફંક્શનને સ્ટાર્ટ કરવા માટે કર્લી બ્રેસીસનો ઉપયોગ થાય છે। ત્યાં લખું છું DOCUMENT ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, કાઉન્સની અંદર લખું છું SPKM, બરાબર, કાઉન્સ પૂરો। ફંક્શનને બંધ કરી દઉં છું, CRI સ્ક્રિપ્ટ ટેગને પણ બંધ કરું છું, બરાબર, બંધ કરી દીધી। અને હવે બોડી ટેગને પણ બંધ કરી દઉં છું, અહીંયા HTML ટેગને પણ બંધ કરી દઉં છું। ચાલે, બાજુમાં લખો તો બી ચાલશે અને નીચે લખો તો પણ ચાલશે, બરાબર। હવે હું શું લખીશ પણ એ જોઈ લેવાનું। એ પહેલા જો મેં સ્ક્રિપ્ટ ટેગ કર્યા, પહેલા સ્ક્રિપ્ટ ટેગ પૂરી કરી, અને એ પહેલા મેં લખ્યું છે, અહીંયા તમને દેખાતું હશે, બરાબર। એક બટન લીધું છે કે ભાઈ ઇનપુટ ટાઈપ BUTTON બટન, એન્ટર મારી નીચે લખું જેથી તમને દેખાય, બાકી કન્ટિન્યુ લાઈન છે, એનું નેમ આપું શું આપું છું, પ્રિન્ટ, બરાબર। વેલ્યુ અને એની ઉપર શું દેખાશે તો કે ભાઈ પ્રિન્ટ લખેલું, બરાબર। નેમ એનું પ્રિન્ટ છે અને નામ પણ પ્રિન્ટ છે, એટલે બટન જે દેખાશે એની ઉપર લખેલું આવશે। અને ઓન ક્લિક ઇક્વલ આડો ફંક્શનનું નામ શું છે, HELLO હેલો, બરાબર। કે જ્યારે આપણે બટન આવશે આપણી સામે જોઈએ, સેવ કરી દઈએ એને, નામ આપશું આપણે આને UDF1.html, આ નામ આપ્યું, બરાબર। ચલો આને સેવ કર્યું છે, અહીંયા જશું આપણે UDF1.html, આપણી સામે બટન હશે, આવી ગયું પ્રિન્ટ લખેલું। હવે હું જ્યારે એ શું કે છે, આપણે કેમાં લખ્યું છે, ઓન ક્લિક, એટલે કે બટનની ઓન ક્લિક ઇવેન્ટ છે કે જ્યારે એની ઉપર હું ક્લિક કરીશ ત્યારે SPKM આવશે, આવી ગયું, બરાબર। એટલે આ વસ્તુ છે એ પ્રમાણે, અને આપણે જ્યારે બટન આપણે ક્લિક કરશું, અને આપણે જ્યારે પણ એની ઉપર બટન ઉપર ક્લિક કરશું, બરાબર, ત્યારે શું થશે કે SPKM આવશે। પાછું રિફ્રેશ આપી જાય, બરાબર, આવી ગયું રેગ્યુલર। જ્યારે એટલે આની મેં ઇવેન્ટમાં લખ્યું, આપણે એના કોલ કરાવ્યું, કહેવાય ફંક્શન જે કોલ કરાવ્યું, આની એક જ લાઈન છે, બરાબર। નેમ એટલે કે એને ક્યાં નામથી ઓળખવું
તો કે ભાઈ પ્રિન્ટ નામથી હવે વેલ્યુ જે પ્રિન્ટ લખ્યું છે હું અહીંયા પ્રિન્ટ 1 લખીશ, બરાબર, સેવ કરીશ તો મારા બટન ઉપર જે મેં નામ લખ્યું છે પ્રિન્ટ એની બદલે શું થઈ જશે પ્રિન્ટ 1 એનાથી ઓળખાશે. એટલે એની આ નામથી એનું નામ છે કે ઉપયોગ કરવો હોય તો, અને વેલ્યુ એટલે કે બટન ઉપર શું લખેલું આવવું જોઈએ તો કે ભાઈ આપણે પ્રિન્ટ 1 રાખ્યું છે. અને ઓન ક્લિક એટલે ફંક્શનનું નામ શું છે હેલો, એટલે આપણે શું લખી દીધું અહીંયા હેલો. રેડી, આ નોર્મલ ફંક્શન કોલિંગ છે કે જે આપણે કોલિંગ કરવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. રેડી, આ આપણો હતો સિમ્પલ યુડીએફ. હવે જોઈએ યુડીએફ ની ટાઈપ છે, બરાબર, એમાં વિથ પેરામીટર્સ, બરાબર. અત્યાર સુધી ફંક્શન આપણે હેલો લખ્યું હતું પણ કઈ પેરામીટર અંદર રાખ્યું હતું નહીં. તો હવે આપણે જોઈએ પેરામીટર્સ કેવી રીતે હોય છે. જો છે when you call a function you can pass along some values to it. These values are called parameters or arguments. Parameters are the variable we specified when we define the function. When the function is later called somewhere else in a code argument are the value passes a parameter. You can specify many parameters as you like separated by commas. The parameter then serve a variable that can be used inside the function. જો શું કહે છે આપણે એક્ઝામ્પલ જોયું એ નોર્મલ હતું કે ભાઈ આપણે બટન ઉપર ક્લિક કરીએ અને હેલો એવું પ્રિન્ટ થઈ જાય, પણ કઈ પેરામીટર કે એવું કઈ હતું નહીં. તો જો એઝ યુઝ્યુઅલ ફંક્શન કીવર્ડ છે જ, ફંક્શન નેમ આપણે જે હેલો આપ્યું હતું એને બદલે નામ ગમે આપી શકીએ, અને એની અંદર કાઉન્સની અંદર પેરામીટર 1 પેરામીટર 2 પેરામીટર 3, પણ હા તમે ગમે એટલા પેરામીટર પાસ કરી શકો પણ એ સેપરેટ કેનાથી હોવું જોઈએ કોમાથી હોવું જોઈએ, બરાબર. એટલે આ એની સિન્ટેક્સ છે. આને શું કહેવાય ફંક્શન વિથ પેરામીટર્સ. આપણે પહેલા નોટપેડમાં એક ફાઇલ બનાવી લઈએ, ચલો ખાલી એક સ્ટ્રક્ચર કોપી કરી દઈએ અને સેવ કરી દઈએ અને બીજું ન્યૂ ફાઇલ લઈ લઈએ, કંટ્રોલ વી આપણે અહીંથી કાઢી નાખીએ છીએ જૂનો કોડિંગ અને સેવ કરી દઈએ છીએ ફંક્શન વિથ પેરા fun with para.html, બરાબર. જોઈએ ચલો એક્ઝામ્પલ ની અંદર શું કહે છે કે ભાઈ અહીંયા આપણે જો ફંક્શન ક્યુ બનાવ્યું સ્ક્રિપ્ટ ની અંદર ફંક્શન વેલકમ કાઉન્સમાં શું પાસ કર્યું યુઝર, એટલે પેરામીટર કેટલા છે એક જ છે, બરાબર. આપણે જાજા પેરામીટર પાસ કર્યા નથી. પછી આપણે એને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ વેલકમ પ્લસ યુઝર પ્લસ ગુડ મોર્નિંગ, બરાબર. આ સ્ક્રિપ્ટ ઓવર કરી દીધો. પછી શું લખ્યું ઇનપુટ ટાઈપ બટન લીધું છે, નેમ શું આપ્યું પ્રિન્ટ, એની વેલ્યુ શું આપી એમાં કેપિટલ પી છે, એટલે જે બટન દેખાશે એની ઉપર આપણે કેપિટલ પી વાળું દેખાશે. અને ઓન ક્લિક ઇવેન્ટમાં વેલકમ વેલકમ શું લખ્યું વેલકમ નું નામ તો કે ભાઈ આપણા ફંક્શન નું નામ છે એટલે વેલકમ લખ્યું આપણે અહીંયા, બરાબર. અને કાઉન્સમાં પાછું શું કર્યું સ્ટુડન્ટ, અને જે સ્ટુડન્ટ નામનો જે વસ્તુ આપણે પાસ કરીએ છીએ એ પાસ ક્યાં થશે આની અંદર યુઝર્સ ની અંદર. એટલે યુઝર્સ ની અંદર શું સ્ટોર થશે જ્યારે બટન ઉપર ક્લિક કરશું ત્યારે સ્ટુડન્ટ્સ, અને એ અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ એટલે શું આવશે વેલકમ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ, એટલો આપણે મેસેજ આવશે. ચલો જોઈએ. બરાબર, ચલો જોઈએ રન કરાવીએ છીએ. પ્રિન્ટ કેપિટલ વાળું આપણે બટન ઉપર આવશે. એક્ઝામ્પલ બીજું હતું એટલે જવું પડશે ઇન યુ ફંક્શન વિથ પેરા આર યુ. ચલો પ્રિન્ટ પી કેપિટલ વાળું આવ્યું, હું ક્લિક કરીશ શું આવ્યું વેલકમ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. હવે આપણે પાસ શું કર્યું છે સ્ટુડન્ટ્સ કર્યું છે, બરાબર. અને આપણે અહીં સ્ટુડન્ટ ની બદલે SPKM આપ્યું, તો SPKM છે જ્યારે હું બટન ઉપર ક્લિક કરીશ તો આપણે પેરામીટર પાસ કર્યો કહેવાય. શું કહેવાય પેરામીટર, એટલે પેરામીટરમાં આપણે વેલ્યુ પાસ કરી SPKM, જ્યારે હું બટન ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા આવશે, એટલે આ ફંક્શન કોલ થશે, બરાબર. અને એ ફંક્શન કોલ થશે એટલે યુઝર્સ નામના વેરિયેબલ ની અંદર શું સ્ટોર થશે SPKM, અને SPKM અહીંયા પ્રિન્ટ થશે એટલે વેલકમ SPKM ગુડ મોર્નિંગ એવો મેસેજ આપને મળશે. એટલે રિફ્રેશ આપી દો, પાછું પ્રિન્ટ આવી ગયું વેલકમ SPKM ગુડ મોર્નિંગ. આને આપણે કહીએ છીએ UDF વિથ પેરામીટર્સ, એટલે આપણે પેરામીટર ની અંદર આપણે વેલ્યુ પાસ કરીએ છીએ. એક સિમ્પલ આપણે હેલો વર્લ્ડ કર્યું અને બીજું કર્યું છે આ કર્યું છે. રેડી. હવે આપણે ત્રીજો જેનો ભાગ જોવા જઈ રહ્યા છીએ ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ, બરાબર. તો ફંક્શન કંઈક રિટર્ન કરતું હોવું જોઈએ, તેના માટે પહેલા આપણે અહીંયા નવો કોડ લઈ લઈએ, ન્યૂ ફાઇલ લઈ લઈએ, બરાબર. અને આપણે અહીં ફંક્શન ખાલી કોડિંગ જ એનું રાખીએ, બરાબર. અને સેવ કરી દઈએ ફંક્શન વિથ ફંક્શન વિથ
return એટલે function with return value dot html બરાબર. Sometimes you want your function to return a value back to where the call was made. This is possible using a return statement. When using a return statement, the function will stop executing and return a specified value. શું કહે છે કે જ્યારે તમે રિટર્ન વર્ડ વાપરો છો ત્યારે એ ફંક્શન છે ને તે બ્રેક કરી દેશે અને જે તમે વેલ્યુ રિટર્ન આપી હશે એ આવી જશે. રિટર્ન કીવર્ડનો ઉપયોગ કરવાનો છે બરાબર. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તમને ગોઠવી દો વ્યવસ્થિત. જો શું થશે હવે આપણે અહીંથી શું કરશું જો પહેલા જ્યારે બોડી કોલ થાય એટલે પહેલા બોડીનો ભાગ એક્ઝિક્યુટ થશે ફંક્શન નો ના થાય સ્ક્રિપ્ટનો એટલે બોડીમાં આવશે એટલે શું આવશે સિમ્પલ રન થશે જોઈ લે એક મિનિટ બોડીનો ટેગ ચલો કાંઈ નથી અહીંથી શું થશે અહીં આવશે એટલે ફંક્શન લોડ થશે બરાબર. તો એમાં આપણે શું કર્યું છે કે ભાઈ n1 n2 n3 બરાબર. તો અહીં આપણે એની જાવાસ્ક્રિપ્ટની અંદર var નો રિટર્ન્ડ નામનો એક વેરિયેબલ લીધો છે એમાં આપણે લખ્યું છે વેલકમ 10 20 ને 35 એટલે અહીંયા શું આવશે 10 20 ને 35 જો તમે ટોટલ મારો બરાબર તો એની વેલ્યુ કેટલી થશે 10 ને 20 30 30 ને 35 કેટલા થાય છે 30 ને 35 65 બરાબર. તો 65 ભાગ્યા 3 ને રિટર્ન શેમાં કરશે એવરેજમાં અને જે રિટર્ન નામની અંદર શું પ્રિન્ટ કરશે વેલકમ કોલ થશે. સેવ કરીએ પહેલા ચલો બરાબર જોઈએ ચલો કેટલા એવા 21 66 હવે આપણે ટોટલ કરીએ ચલો કેટલા હતા 10 પ્લસ 20 પ્લસ 35 65 ડિવાઇડ બાય 3 21.66 આવ્યા. હવે એ કામ કેમ કરશે તમને એ સમજાવો બરાબર. હવે સૌથી પહેલા શું થશે બરાબર એ ફંક્શન કોલ નહીં થાય પહેલા આવશે વેરિયેબલ રિટર્નમાં શું કર્યું પાસ વેલકમ એટલે આપણા ફંક્શનનું નામ છે વેલકમ એમાં આર્ગ્યુમેન્ટ કેટલી પાસ કરી 10 20 ને 31 તો અહીંયા જો n1 n2 n3 છે હવે n1 માં 10 જશે n2 માં 20 જશે અને n3 માં 35 જશે બરાબર એટલે અંદર આવશે. તો var એવરેજ નામનો એક આપણે વેરિયેબલ લીધો છે બરાબર. તો એ કેમાં રિટર્ન થશે અહીંથી સીધો પાછો રિટર્ન અહીંયા આવશે. સપોઝ n1 n2 65 ભાગ્યા 3 કરીએ એટલે 21.66 આવ્યા તો રિટર્ન શેમાં થયો એવરેજ. તો એવરેજ નામનો વર્ડ છે એ આપણે શેમાં લીધો છે વેલકમમાં એટલે એ રિટર્ન નામના વેરિયેબલમાં જે કાંઈ વેલ્યુ સ્ટોર થશે અને અહીંયા શું થઈ જશે રિટર્નને પ્રિન્ટ કરે. સપોઝ હું 30 કરાવી દઉં બરાબર સેવ કરી દઉં છું. હવે જો અહીં રિફ્રેશ આપું છું થઈ ગયા 20 10 20 30 ભાગ્યા 3 એટલે કેટલા થઈ ગયા 20 આપણો જવાબ રિટર્ન થઈ ગયો. આવી રીતે આની મેથડ છે જ્યારે ફોર્મ લોડ થશે એટલે સૌથી પહેલા અહીંયા આવશે આ લાઈનમાં તો કે ભાઈ વેલકમ આપણું ફંક્શનનું નામ છે આપણે એમાં 3 વેલ્યુ પાસ કરી 10 20 અને 30 તો n1 માં 10 n2 માં 20 અને n3 માં 30 એટલે આપણે આર્ગ્યુમેન્ટની અંદર એનો ટોટલ કર્યો કે ભાઈ n1 n2 n3 એ ટોટલ થશે 60 ડિવાઇડેડ બાય 3 તો 3 થશે બરાબર એટલે એ વેરિયેબલ અહીંયા રિટર્ન કરશે. આના કહેવાય છે ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ બરાબર છે. એટલે આ આપણે UDF ના બે ટાઈપ છે કે જે આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર કરીએ છીએ. હવે આપણે જોવા જઈએ તો આપણી સામે આવી રહ્યા છે સ્ટ્રિંગ ફંક્શન બરાબર. તો સ્ટ્રિંગ ફંક્શન કેવી રીતે કામ કરે છે આપણે વારાફરતી જોતા જશું. આપણી સામે કેટલા ફંક્શન છે જોઈ લઈએ 10 ફંક્શન છે બરાબર. 10 ફંક્શન આપણે આની અંદર કરશું. તો ઠીક છે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ કેરેક્ટર એડ ફંક્શન થી બરાબર. તો આપણે એના માટે પહેલા એક્ઝામ સેટઅપ તૈયાર કરી લઈએ કે ભાઈ આપણે કોડ સીધો કોપી કરીને કામ કરવાનું એની અંદર આવીએ ચલો. નોર્મલ જ લઈએ છીએ એક ફાઇલની અંદર આપણે બધું સેટ કરતા જશું વારાફરતી એક્ઝામ્પલ જોતા જશું બરાબર.
હવે આપણે પહેલા છે કેરેક્ટર એડ. તો ધ કેરેક્ટર એડ ફંક્શન જો આ બ્રેકેટ દેખાય ને તમને, કેરેક્ટર એડ પછી બ્રેકેટ છે, એના ફંક્શન તરીકે બોલાય છે આપણે. ધ કેરેક્ટર એડ મેથડ રિટર્ન ધ કેરેક્ટર એટ ધ સ્પેસિફાઈડ ઇન્ડેક્સ પોઝિશન ઇન એ સ્ટ્રિંગ. જો આ શું કહે છે કે એક સ્ટ્રિંગ હોય છે, એમાં આપણે સ્પેસિફાઈડ પોઝિશન ઉપરથી આપણે છે એ આપણે ચેક કરાવી શકીએ છીએ. જોઈએ ચલો એની અંદર. જો આપણે એક શું લીધું છે, સ્ટ્રિંગ નામનો એક વેરિયેબલ લીધો str, એમાં આપણે ટાઈપ કર્યું છે કોમ્પ્યુટર, અને આપણે શું કરીએ છીએ કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str, str એટલે કે આ સ્ટ્રિંગ કે જેમાં આપણે કોમ્પ્યુટર સ્ટોર કરાવ્યું છે, એ કેરેક્ટર એટ 2, તો બીજી પોઝિશન ઉપર શું આવશે, એટલે એમાં હંમેશા ઇન્ડેક્સ 0, 1 અને 2, તો 2 નંબર આપણે કર્યું તો આપણું આઉટપુટ છે એમ આવવું જોઈએ. બરાબર, સ્ટ્રિંગ ફંક્શન આપણે જો ફાઇલ ખોલીએ છીએ આપણું એમ આવી જશે આઉટપુટ. એટલે આપણું કેરેક્ટર એટલે કઈ પોઝિશન ઉપર આપણે કયો કેરેક્ટર છે એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના પછી કોન્કેટ, આપણે કોન્કેટ ભણી ગયા. બરાબર, કેની અંદર ઉપયોગ આવ્યો, બે એરેને જોઈન કરવા માટે. બરાબર, તો ચલો પાછું આપણે એક્ઝામ્પલ એનું જોઈએ. બીજું આવે છે આપણે સામે કોન્કેટ. જેમાં શું કર્યું, var str1, એમાં આપણે એરે જોઈન કર્યો, આમાં આપણે સિમ્પલ વેરિયેબલ જોઈન કરીએ છીએ. str1 નામનો એક વેરિયેબલ લીધો, જેની અંદર આપણે શું કર્યું, લર્ન નામનો વર્ડ સ્ટોર કરાવ્યો. બીજો var str2 કરાવ્યો, એની અંદર શું કર્યું, જાવાસ્ક્રિપ્ટ. એટલે આપણે શું કરીએ છીએ કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str1, એટલે કે આ જે લર્ન આવે છે એ ડોટ કોન્કેટ str2. તો જો તમે આને આઉટપુટ જોવા જશો તો લર્ન જાવાસ્ક્રિપ્ટ આવશે. બરાબર, તો લર્ન જાવાસ્ક્રિપ્ટ આવશે એનો મતલબ કે આપણું સાચું છે. સપોઝ હું એમ કરું str2 ડોટ str1, તો શું થશે, જાવાસ્ક્રિપ્ટ લર્ન. એટલે આમાં આપણે પહેલા શું કર્યું હતું, એકની યારે બે ને કોન્કેટ કરાવતા, હવે ઊંધું કર્યું, બીજાની યારે પહેલાને કોન્કેટ કરાવીએ. હવે જો રિફ્રેશ આપો, થઈ ગયું જાવાસ્ક્રિપ્ટ લર્ન. બરાબર છે, એટલે આ છે કોન્કેટ, કે બે વર્ડને ભેગા કરવા હોય કે બે એરેને ભેગા કરવા હોય, તો એના માટે સ્ટ્રિંગનું ફંક્શન છે કોન્કેટ. ત્રીજું આવે છે ઇન્ડેક્સ ઓફ, તો કે રિટર્ન ધ પોઝિશન ઓફ અ ફર્સ્ટ ફાઉન્ડ અકરન્સ ઓફ અ સ્પેસિફાઈડ વેલ્યુ ઇન અ સ્ટ્રિંગ. શું કહે છે, સપોઝ તમે એસ ગોતો છો, તો કોમ્પ્યુટર્સ, મોબાઈલ્સ ને ટેબ્લેટ્સ, બરાબર, 3 વર્ડ છે આપણે, પણ એની અંદરથી આપણે શું કરે કે જ્યાં આપણે પહેલો એસ મળશે ત્યાંથી પોતે સ્ટોપ કરી દેશે, આગળ કઈ સર્ચ કરવા જશે નહીં. જોઈએ એક્ઝામ્પલ એનું. આની અંદર શું છે આપણે કે આપણે હવે આપણે એક સ્ટ્રિંગ લીધી છે str નામનો વેરિયેબલ, કોમ્પ્યુટર્સ, મોબાઈલ્સ, ટેબ્લેટ્સ. આમાં આપણે શું કર્યું, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str, જે વેરિયેબલ છે str એ લીધો, ઇન્ડેક્સ ઓફ s, એટલે કે s ની ઇન્ડેક્સ કેટલામી છે એ જાણ કરો, એ આપણે જાણવા માટે આ ઇન્ડેક્સ ઓફ નો ઉપયોગ થાય છે. હવે પહેલા મેં માની લો કે s મળી ગયો તો અહીંથી અટકી જશે, તો આપણે આગળ મળશે, આગળ સર્ચ કરવા જશે નહીં. તો જોઈએ આપણે, ચલો રિફ્રેશ આપીએ કે 8 પોઝિશન ઉપર, 8 પોઝિશન બરોબર છે, તો કે C0 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8 નંબર ઉપર આપને મળી ગયો પોઝિશન. હવે અહીંથી s કાઢી નાખું છું. બરાબર, રિફ્રેશ આપું છું તો ક્યાં આવી ગયો, 16 ઉપર. તો 16 ઉપર થાય જોઈ લેવાનું. C means 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, તો આપણું આઉટપુટ કેટલું આવી ગયું, 16. એ સ્પેસ વચ્ચે કાઉન્ટ કરી લે છે. સપોઝ તમે અહીંથી સ્પેસ કાઢી નાખો છો તો એક જગ્યા ઘટી જશે અને 16 આઉટપુટ છે ત્યાં શું થઈ જશે, 15 થઈ જશે. રેડી, એટલે કઈ પોઝિશન ઉપર એસ આવશે ત્યાંથી અટકી જશે. જો અહીંયા એસ આવી ગયો મોબાઈલ્સમાં તો આગળ ચેક કરવા ગયું નહીં, એની પહેલા જયારે કોમ્પ્યુટર્સમાં એસ હતો ત્યારે આગળ ચેક કરવા જતું નહીં. એટલે એના પછી ફંક્શન આવે છે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ, તો રિટર્ન ધ પોઝિશન ઓફ ધ લાસ્ટ ફાઉન્ડ અકરન્સ ઓફ ધ સ્પેસિફાઈડ વેલ્યુ ઇન એ સ્ટ્રિંગ. શું કહે છે કે આખી એક સ્ટ્રિંગ આપેલી હોય છે કે એમાં તમે જે સર્ચ કરો છો એ છેલ્લે ક્યાં છે. આમાં તો પહેલેથી અટકી જતું હતું, એનું ઇન્ડેક્સ ઓફ હતું, હવે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ છે, એટલે આનું રિવર્સ. સપોઝ આપણે એસ ફાઉન્ડ કરીએ છીએ બરોબર આ સ્ટ્રિંગ ની અંદર, તો પહેલા ઓલું ઇન્ડેક્સ ઓફ માં શું થતું હતું કે પહેલા આવીને અટકી જતું હતું. હવે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ એટલે કે છેલ્લે એસ ક્યાં છે એના માટેનું રિટર્ન કરશે. તો આપણે જોઈએ છેલ્લે ક્યાં આવે છે, કેટલા પોઝિશન કેટલી આવી, 26. તો ગણીએ આપણે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26. તો આપણને આઉટપુટ ક્યાં મળ્યો, છેલ્લે આપણો એસ ક્યાં છે, તો કે ભાઈ 26 નંબરની પોઝિશન ઉપર, તો આપણું આઉટપુટ પર આપણે કેવું મળ્યું, 26. બરાબર છે. એના પછી નેક્સ્ટ ફંક્શન જોઈએ.
રિપ્લેસ એટલે કે આપણે સપોઝ રિપ્લેસ એના માટે છે કે જે આપણો ઉપયોગ ચેન્જ કરવા માટે. તો આપણે જોઈએ, ચલો શું કરીએ છીએ એમાં. એક્ઝામ્પલ આપણે જોયું કે ભાઈ વેલ્યુ આપણે રેગ્યુલર એક્સપ્રેશનમાં રિટર્ન ન્યૂ સ્ટ્રિંગ, એટલે કે જે સ્ટ્રિંગ છે એની બદલે આપણે રિટર્ન શું કરું, બીજી વસ્તુ. તો જોઈએ, ચલો સમજાવું તમને. હવે આપણે બે સ્ટ્રિંગ લીધી છે, બરાબર. એ પહેલો સ્ટ્રિંગ લીધી છે var str, સ્ટ્રિંગ નામનો વેરિયેબલ છે. એમાં આપણે શું લખ્યું, કોમ્પ્યુટર્સ, મોબાઈલ્સ ને ટેબ્લેટ્સ, બરાબર. હવે તો મારે એવું થયું કે ભાઈ મારે str2 માં હું રિપ્લેસ કરાવું છું, એમાં એક વેરિયેબલ લીધો, કારણ કે જો આ સ્ટ્રિંગ સ્ટોર કરવી હોય તો એના માટે ફરજિયાત બીજો સ્ટ્રિંગ વેરિયેબલ જ લેવો પડે, કોઈ નેમ સરખા હોય નહીં. એટલે str1 એટલે કે કઈ આ str જેમાં લખ્યું છે આપણે સ્ટ્રિંગ કોમ્પ્યુટર્સ, મોબાઈલ ને ટેબ્લેટ ડોટ રિપ્લેસ મોબાઈલ્સ. એટલે એ સ્ટ્રિંગમાં આપણે જે str1 str ની અંદર આપણે મોબાઈલ્સ લખેલું મળે છે એની જગ્યાએ મારે શું લખવું છે, સેલ ફોન્સ. અને હું રિપ્લેસ કરું છું મોબાઈલ્સ વર્ડ જે મારો મળેલો હશે ત્યાં શું થઈ જશે, જો જે આપણે લખી નાખીએ મોબાઈલ્સ, બરાબર. બે વાર મોબાઈલ્સ લખ્યું છે, એ બે ની જગ્યાએ શું આવી જશે, સેલ ફોન્સ લખેલું આવી જશે. પછી એ કેમાં સ્ટોર થશે, તો કે str2 નામમાં. તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str2 આને સેવ કરી દીધી છે. હું રિફ્રેશ કરું છું, શું થઈ ગયું, કોમ્પ્યુટર, સેલ ફોન્સ, ટેબ્લેટ, મોબાઈલ્સ. જો એક વાર જ થયું, બીજી વાર થતું નથી. જ્યાં એને મળશે છે પહેલી વાર નામમાં ત્યાંથી અટકાવી દેશે, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની, જો આવું ટેસ્ટિંગ કરતું રહેવું પડશે તમારે, નકર તમને પણ મગજમાં આઈડિયા નહીં હોય કે આવું થશે. જો રિફ્રેશ પાછું આપું છું, થયું નહીં, જે પહેલી વાર આવશે ત્યાંથી સીધું ચેન્જ કરી દેશે, બાકી આગળ જશે નહીં. આ વસ્તુ ક્લિયર બધાને? ઓકે, ચલો આગળ વધીએ. સર્ચ એટલે કે આપણે જે સ્પેસિફાઈડ સ્ટ્રિંગમાં છે, બરાબર, સર્ચ કરવું હોય તો જોઈએ. હવે આપણે શું કર્યું છે, ત્રણ વસ્તુ લીધી છે, સોરી બે વસ્તુ લીધી. એક str નામનો વેરિયેબલ લીધો, એમાં આપણે શું કર્યું, કોમ્પ્યુટર્સ, મોબાઈલ્સ ને ટેબ્લેટ્સ. એમાં આપણે એમ સર્ચ કરવો છે, બરાબર. તો શું લખ્યું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str. એટલે str શું કામ કે સ્ટ્રિંગ કેમાં સ્ટોર થઈ છે, str નામના વેરિયેબલમાં. એટલે str ડોટ સર્ચ એમ. આમનું આઉટપુટ શું આવે જોઈએ આપણે. ચલો, કઈ પોઝિશન ઉપર આવ્યો, 2 ઉપર. 0 1 અને 2. આગળ ક્યાંય એમ હશે તો એ સર્ચ કરવા જશે નહીં. સપોઝ મેં ટેબ્લેટ ની આગળ એક એમ રાખી દીધો છે, બરાબર, તો એ આગળ સર્ચ કરવા જશે નહીં. સપોઝ હું અહીંયા હવે કેપિટલ એમ કરી દઉં છું, બરાબર. તો જોઈએ, ચલો રિફ્રેશ આપીને કેટલામાં આવ્યો, કેસ સેન્સિટિવ છે, તમે સ્મોલમાં લખતા હતા તો નહોતો આવતો, બરાબર. અહીંયા તો કેપિટલ એમ લખો તો કેપિટલ એમ જ છે, બાકી ભલે એમ રહ્યો. એટલે એ પ્રમાણે એ સર્ચ કરશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની, કેસ સેન્સિટિવ છે. પછી છે સબ str. તો extract એ સબ str ફંક્શન છે. extract the character from a string beginning at a specified start position and through the specified number of characters. Second argument is for length. ચલો જોઈએ આપણે, જો એક આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. એક str નામનો વેરિયેબલ છે, એની સ્ટ્રિંગ ની અંદર શું લખ્યું છે મેં, જાવાસ્ક્રિપ્ટ. અમારે જાવાસ્ક્રિપ્ટમાંથી કેટલું પ્રિન્ટ કરાવવું એ મારે નક્કી કરવાનું છે. તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ str એટલે જાવાસ્ક્રિપ્ટનો વેરિયેબલ ડોટ સબ str ફોર્થ પોઝિશન કઈ આવશે, 0 1 2 3. ફોર્થ અહીં s થી ચાલુ થશે. અને ક્યાં સુધી પ્રિન્ટ કરાવી છે, તો 1 4 5 6 કેરેક્ટર ત્યાંથી. એટલે અહીંથી ફોર્થ પોઝિશન ઉપરથી ચાલુ થશે, એટલે કે s થી ચાલુ થશે, ત્યાંથી 6 કેરેક્ટર પ્રિન્ટ થવા જોઈએ. આનો મતલબ એ કે આની સ્ટાર્ટિંગ પોઝિશન નક્કી કરવામાં આવે છે કે ક્યાંથી પ્રિન્ટ કરાવવું, અને પ્લસ કે કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરાવે, એના માટે આ ફંક્શન છે સબ str. જો રિફ્રેશ, સેવ નથી કર્યું, સેવ કરી દઈએ આપણે, સોરી કંટ્રોલ s. જેવું રિફ્રેશ આપી, જો શું આવ્યું, સ્ક્રિપ્ટ શું કામ આવ્યું કે ભાઈ અહીંયા 0 ઉપર j છે, 1 ઉપર a છે, v ઉપર 2 છે અને a ઉપર 3 છે. તો ફોર્થ પોઝિશન કઈ આવશે, s. અને અહીંયાની સ્ટાર્ટિંગ પોઝિશન છે કે ભાઈ 4 થી ચાલુ થવું જોઈએ, પણ ક્યાં સુધી, તો કે 4 પછી 6 કેરેક્ટર આવવા જોઈએ. એટલે s c r i p t 6 અક્ષર થઈ ગયા. હવે હું એમ લખીશ 6 નહીં, મારે 2 જ કરવા છે, બરાબર. તો શું આવશે, s અને c. એટલે આ એની પોઝિશન સ્ટાર્ટિંગ છે, પણ એ પોઝિશન પછી કેટલા અક્ષર પ્રિન્ટ કરાવવા એના માટે આને કહેવાય છે સબ str ફંક્શન. પછી આ છે સબસ્ટ્રિંગ. તો extract the character from string between two specified indices till the second option is character. શું કહે છે, એ જો આની જેમ સેમ છે, એ ફંક્શન એવું જ કામ કરે. સબસ્ટ્રિંગ આમાં શું હતું, 4 થી 6 નાખો તમે, બરોબર, તો એ 4 થી 6 પોઝિશન પ્રિન્ટ કરતા હતા. આમાં સાવ ઊંધું છે,
રિફ્રેશ આપી શું પ્રિન્ટ એસી આમાં શું હતું આમાં સબ એસટીઆર માં કે ભાઈ એ આ 6 થી 6 કેરેક્ટર પ્રિન્ટ આમાં એવું નથી આમાં જાવાસ્ક્રિપ્ટ એ 4th પોઝિશન ઉપર છે તો 4th પણ ક્યાં કઈ પોઝિશન સુધી તો કે 6 પોઝિશન સુધી તો અહીંયા 6 ની બદલે હું 7 કરી નાખશું તો શું થઈ જશે એસસીઆર આમાં બેનો સબ એસટીઆર અને સબસ્ટ્રિંગ બે ઊંધા છે આવી ગયું એસસીઆર ઓલું ત્યાંથી કેટલા કેરેક્ટર રહ્યા હતા ને આ બે આમાં બે પોઝિશન છે કે 4 થી 7 પોઝિશન પ્રિન્ટ થવા જોઈએ સબસ્ટ્રિંગ માં જ્યારે સબ એસટીઆર માં શું હતા કે ચોથી પોઝિશન થી 6 કેરેક્ટર કે 7 કેરેક્ટર જે આપણે આર્ગ્યુમેન્ટ આપીએ એ પ્રિન્ટ થાય બરાબર છે ટુ લોઅર કેસ બરાબર ટુ લોઅર કેસ એટલે શું સિમ્પલ સ્મોલ એબીસીડી જાવાસ્ક્રિપ્ટ છે એમાં જે અને એસ કેપિટલ છે બરાબર અહીંથી સેવ કરી રન કરાવીશ એટલે શું થશે જાવાસ્ક્રિપ્ટ છે જો જે અને એસ સ્મોલ માં થઈ ગયા સેમ એની ઓપોઝિટમાં કે ત્યારે તમારે કેરેક્ટર કોઈ સ્મોલ કેપિટલ માં પ્રિન્ટ કરાવવા હોય તો એના માટે હવે પાછું મારે એમ કરાવવું છે બરાબર તો અહીંથી શું કરીશ અપરમાં કંટ્રોલ સી અપર કેસમાં જાવાસ્ક્રિપ્ટ છે એમાં જે અને એસ બે જ કેપિટલમાં છે બાકી બધા સ્મોલ છે જ્યારે હું ટુ અપર કેસનો ઉપયોગ કરીશ અહીંયા રિફ્રેશ આપીશ તો બધું શું થઈ જશે કેપિટલ લેટરમાં તો આપણા હતા યુડીએફ ફંક્શન બરાબર અને સ્ટ્રિંગ ફંક્શન આ બે વસ્તુ આપણે જોયું વધુ જોશું આપણે આવતા લેક્ચરમાં ઓકે અને કાંઈ પણ ના સમજાય પ્રેક્ટિકલ કરજો અને ના સમજાય તો મને મેસેજ અથવા તો કોલ કરી શકો છો ઓકે ગુડ બાય